નાથાનું થવાનું છે એ બાપા એ તમારી વાત સાચી એ તો ભાગો એ ભાગવું નથી અને તારે અહીંયા નથી જવું વાળે હવે આમ ઘર ભેગી થા હાલ મારી હારે હાલો બાપા પેલી કિરણ એ તો મન ના દો હવે નવાને હવા દે આમ ઘર ભેગી થા એ પોર આમ જો એ ઢોરામાં જાને તે શિયાળને ખરી કરી હતી તે શિયાળ એટલી વાયા થઈને તે અમે થોડી પડી ગયા એ તો અમારો ખેદો નથી મૂક્યો તો હારું થાય ઓલા નોખલાનું એ લાકડી લઈને આવ્યો તે અમને જવા દીધા શિયાળે એ ખાયો ખા હાલો હવે એ બાપા આ ટપુરો દોહો અને ઓલો મગલો ભાઈ સે જેવા હરિયા નો ઓયા હરિયું ભોકાવતા હોય આ નો ઓયા હરિયું કરી નાખા ગામને ભગવાન છે એ આખા ગામ ઉપર ભારે પડશે ઈ યારું મને તો એવું લાગે પણ બાપા એ તેને જાવ અને ધાબા ઉપર ચડી જાગ્યો અને હું રખીને ક્યાંથી આવું એ હા જા ઈ આખા મોલામાં મગ પાથરીને બેઠી છે કે મુઈ ધ્યાન રાખી કાજે એ નકા તને યારું કે કઈડી નો જાય એ ભાડ્યો એ લાય રખીને કા મે કરા રેખી તો મગ પાછી બેઠી યાર રેખી મને પાડે છે યાર રેખી ગામમાં યારું આયો છે એ બાય તો નીકળ આમ તો જો શું છે કેલું એ ગામમાં યારું આયો મોટો જબરો ગામમાં યાદુ આવ્યો યાદુ એ આમ તો જો આ રેખી બાય નીકળતી નથી અને આ એનો ભાઈડો કેવો દારૂ પી હા કિરણ એ આને કાંઈ નુકસાન તો કોઈનું ન કર્યું એ હું તમને પગે લાગુ એ આ હવે સુધરતા નથી શું કરું હવે આજ પછી દારૂ કોઈ જ નહીં પીવે ના પાડી દીધી એ નુકસાન નથી કર્યું અને ગામમાં મોટો જબરો યારું આયો છે એ દલી હાલો ગામમાં આપણે યાદુ જોવા દે હાલ આને તો કોઈ દી દારૂ જ ન ઉતર્યો અત્યારે આમ જો કોથરિયું મારા ફરિયામાં જ ન સાચ્યું એક આ તારો ભાઈડો એ 24 કલાક નશામાં આમ તો જો એની હાલત એ રેખડી કાંઈ સુધાર તારા ભાઈડાને એટલે શું કરવું હવે આ સુધરવાનું નામ જ નથી લેતા આ જેટલા દારૂ પીતા છે ને એના છોકરાનું નથી વિચારતા છોકરાનું વિચારતા હોય ને તો સારું એટલે ક્યાં યાર હોય ગામમાં યારું મોટો જબરો આવ્યો છે અને આમ તો ઓલા ટપુડા બાડે અને ઓલા મગને બે ખારો દેટલો કર્યો છે એ મારા બાપાને કીધું તમે જાવ હું રેખડીને ક્યાંથી આવું ખારો કરીને આપણે ગામમાં ફેટી હા. આવ્યા અરે આ બે તો છે દેવા એ આ શિયાળ્યું બિયાળ્યું ખાયું કરે આ એક ખારું કરો હાલ અને શા હાલ ઘરમાં કરો એ આમ તો એ રેખડી આને તું ઘરમાં પૂરી દે એ આમ તો દારૂ પીને આને રૂગડે ફાલ લાગે તું કઈ કહેતી નથી કે ઉપર તું અત્યારે જાવા દે ને વાત બધી તું ઘીરે જા કાઢ અને ઓલ માર ભાવની કહેતી જાય જઈને પકડ ધ્યાન રાખજો એ પાસે એવી આવે તાર ઘરવાળા કાંઈ તું છીની રહી કે હું એ આ દારૂડી હશે ને આવા રહેશે બાયડી છોકરાનું કઈ વિચારતા જ નથી અને પીને ગાંડા ખોડી કેવા પડ્યા એ લાય હું કી આવું તે જોયું શું જોયું મને કરો કેટલું કીવડી મને સંભળાઈ વઈ ગામમાં યાર વાયો મરો હવે મારી પા આવ્યું ઘરે આવ્યું સાલ્યું મરી જાય ગામના કહેતો ને તમને સારું લાગતું અમને મૂક્યો ને ફણ તો પાડો હા એવડો મોટો યાર વાયો આ કીવડીને કહેવા ન આવે આ તો ગામમાં હે ને કાંઈક નવીનમાં થાય વાત સાચી છે આને ક્યાં આપણે એના બાપનો બાજરો બગાડ્યો છે એ મારો બેટો અહીંયા આવીને આવડાઈને ઉશ્કેરે છે આ તો રેખડીને સદાવાની વાતો કરે છે બાપા આ તો માથે રહીને આપણને માર ખવારે એવો છે એ વિચારવાનો તેમ નથી એ નકર નો થવાની થઈ જઈ જો અરે મેઘના એ હવે ટેસ્ટ કરવાને જાવ તો એ હવે સગનાને ગમે ત્યાંથી ગોતી અને ટાંગા ભાંગી નાખવા હે હું તો કહું હાથ પગ ભાંગી અને ખાટલામાં નાખી દેવાય ગામમાં ઢોલ વાગ્યો કે સગનો રાત્રી ભાગી ગયા તો આ તો લાડુ આવ્યા ને એમ રોયા તને લાડવાસીને સાંભળે છે અને ઊભા પગે કીડિયું સડે હે ભાગી જાશે કાઈ સારું કામ ન કર્યું ધોકો ઉપાઈને અમાર હારે મર હાલો એ વિચારવાનો ટાઈમ નથી એ ધોકા લઈ એ લો રેખલી એ આ તો એક ધોકે ગઠો જો તું એ આમ જો સડી જશે ને તો તારા ભૈયારે પરણાઈ દઈશ ગોતાવામાં ટેકો દે અને ટાંગા ભાંગવાના બધા થઈને હાલો હાલો કે વેરા કે છે કે તારા ભૈયારે પૈણા દેશ કે તો પાઘડીના 20000 આવશે કે હાલો મોય લીધો મારા બેટા આ તો મારવા ઉપડ્યા તો મજા લાડવા કેન્સલ થાય લાઈ જાવ ખરો મારે ઈ જોઈ જોયું બાપા જોયું એ આમ તો જો આ મગનાનો ની બાયડીનો કેટલો ઉપાડો છે ઈ કે ટાંક્યા ભાંગવા છે એ બાપા આ રેખી રહી કાંઈ મોરી નથી આપણા ભાઈના ટાંક્યા ભાંગી પેલા આપણે કોઈટલે હાલો તારી વાત સાચી છે આપણે ગોતીની રાત્રિને સોંપી દઈ નકામો આપણો સગનો બિચારો હાથ પગ ઉગેરનો થઈ જાય છે એ હાલ કયો હાલો બાપા હાલો
કે હાય હાય કા લાજ મારી પાસે છોકરો બેરા એ રસીનો ફોન આવ્યો તો એ હા એ ઓલી રાત્રી ભાગી જઈ યો બેરા યો તો આપણે લાડવા આવે ઘીના ખાવાના રીશે મારી માને કેદુની કહેતી હતી મારા ભાઈ હારે નક્કી કર પણ નો કર્યું અને આમ જો હવે તો સામે દિન મારા ભાઈ હારે નક્કી કરવાનું કીશે એ બેરી એ હવે તો ક્યાં જઈ અને પંપ મારવા હે એ સગનાને આમ કરીને ટીમ કરીને એ બેરા આમ જો એકલી જી કે ને એ મગના આયા એ બધે જાજો આમ જો આપણે તો હવે જામો છે એવી પીનું મારજો ને કે રેકલી માની જાય નક્કી કરવામાં એ લાવો હવે હું મારા છોકરાને તેડી લઉં અને આમ જો રેકલી જે કામ કે ને એ બધું કરજો અને ધોકા પાડજો હાલો એ હાલો કાકા એ બટા હવે તો તારો મામો કુંવારો નહીં રે હવે તારા મામાના લગનમાં આપણે ડીચકો કરવાનો છે એ હાલ ગયો કા વાત કોઈને કરતી નહીં તું તારા બાપની એક જ ઓલાદ છો એટલે તારા બાપા તને માંગે ને એટલા પૈસા દે અને તું આમને દે પણ આમ નો કરાય કિરણ રેખલી તમને છે ને ભગવાન નરકમાં જગ્યા નહીં આપે એ મુય એ નરકમાં જાવું જ છે કોને આ તો સ્વર્ગની સીડી ચડવી સ્વર્ગની હવે પીપીલિયા પાડવાનું બંધ કર અને પલરી જુ આમ નીકળે હવે જા ચાદર લેતી આય નકર હવે નરકમાં તો તું જાય કા કિરણ કેવી મજા આવી બહુ મજા આવી રે પણ આમ અડધા ભાગના દઈ દીજે હો અલી હો ટીપુ ટીપુ બરસા पानी में आग लगी इस दिल में हम पैसे कमाना बड़ा बड़ा हाल जाएगा એ હાથલા એ કેટલો બધો વરસાદ આવે છે આમ તો જો આપણે પલ્લી દાવાના થઈ જે વરસાદ આવે ઉતાવળા હાલો ને કે ફેલી જઈશું આપણે આ કેટલો બધો વરસાદ આવે તે અલો કલામાં હલવા મદર છે ફેલી જઈશું કે લાઈને રેફી હવે પૈસા લાઈને કેવી લબડાવે તું તને કઈ પૈસા કરતી હોય જાણે હું લઈને બેસી જતી હોય એ કામ એવું કર્યું છે તો પૈસા તો તારે મને દેવા જ પડે ને એ આમ તો જો ગુંડા જેવું મોટું તારે ભૂગું આટલા તારા અને આટલા મારા સુંદી રહ્યા જો હંગી દે કે હાલા કાયો થા હાલો ને તમે એલી મુઈ લેતી આ તમે બે તા દીધું આમાં તાય નથી દીધું આમાં હંદવા દીધું હંદવા આમ તો જો તોતડી તેન પાછી તમે ચા દીધું એ કીધુલી આ આટલો બધો હરખાદ આવે છે અને તમે બે હરખાદ નું હંદવા દીધું હા આ ટીપુ બલથા પાણીનો દીપકો કલવા દીધું કે હાલા એ હાલો આ તો બે ગાંડી છે કોઈનું નહીં માને હાલો હા ગાંજી લાગે જી કરે ઓહો આમ તો જો એક તો હે બાડું ને એક છે તોતડું અને પીલું તમે તા દીધું તાર માન હાલ મે હોય જાવ દે અરે મારા બાપ હવે મારે શું કરું મારી પાસે તો એકય રસ્તો રહ્યો નહીં રેખલી અને કિરણે તો મને હાવ લૂંટી લીધી મને બ્લેકમેલ કરી અને મારી પાસેથી કેટલી વાર પૈસા કાઢવા પૈસા આપીને તો મેં ઘરમાં ચોરી કરી હું મારે કાંઈ કરવું નથી હવે છે ને મારે મરી જ જવું છે અરે મારા દીકરા આટલું બધું રુદન કરેશ હું ક્યારનો તારું સાંભળતો તો બાથરૂમમાં બાપા તમે બાથરૂમમાં હતા હા અને ઘરમાં ચોરી થઈ તઈ મને ખબર પડી કે કોક બીજા ચોરી જાય બટા આટલો બધો રૂપિયો તારી પાસેથી નહીં પડાવી આટલા બધા પૈસા તારી પાસેથી પડાવી જો નાલાયકની દીકરીઓ હા બાપુ હું નો આ વાત કોઈને કહી શકું કે નો મરી શકું મારે શું કરું પણ બટા તને આ બ્લેકમેલ કરી કેવી રીતે ઈ તો મને તું જરાક વાત કર એ બાપુ એમાં એવું હતું ને તેથી હું આપણા ઘરે ધાબા માથે હોતી નથી
તેથી ઓલો સુરો ગાંડો રહ્યો ને એને મારા ભેરો હુવડાવી અને વિડીયો ઉતારી લીધો અને મને તો ખબર ને બાપુ અને મને એમ કીધું કે તું 50,000 નહીં દે ને તો આ વિડીયો તારા બાપુને અને આખા ગામમાં મોકલી દઈશું અને ઇન્સ્ટામાં બધે મૂકી દઈશું. એ આવું કરે તો મારી કેવી આબરૂ જાય. આમ કરીને મારી પાસે પૈસા કઢાયા. એ તું જરાય હવે તમ તારે રોમાં અને તારે કાંઈ કોઈ જાતનું મરવા જોગ નથી. આ તારો બાપ બેઠો છે ઈ રેખલીનો અને ઈ સૂર્યા ગાંડાનો તો હું જો ગામમાં ટકા કરી અને ઊંધા ગધારે બેહારીને જો ફુલેકું નો ચડાવું ને તો હું નાનજી સરપંચ નહીં. હાલ મારી હારે તમ તારે. બાપુ એ કિરણી ભેગી હતી. એ કિરણનો વારો કાઢી નાખું. કિરણ એટલે કઈ વાડી નહીં મૂળો. હાલ તમ તારે.